એચએસ એકેડમીની YouTube ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આપણે કાઉન્ટિંગ ઓફ ફિગર્સનું આજે લેક્ચર ત્રીજો છે. આજે પણ ઘણી બધી આકૃતિઓ આપણે લોકો દેખીશું કે જેની અંદર આપણે લોકો એ જલ્દી આપણે સોલ્વ કરી શકીએ જો પરીક્ષામાં પૂછાય તો. વિદ્યાર્થી મિત્રો, મેં કઈ વખતના લેક્ચર વખતે પહેલા લેક્ચર્સમાં એક આકૃતિ આપી હતી, એની કોઈ કોમેન્ટ તમે લોકો નહોતી કરી, પણ આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વાત કરી કોમેન્ટ કરો તો મને પર્સનલી ને WhatsApp પર કોમેન્ટો આવી કે સર પહેલી આકૃતિને આટલા ચોરસ છે, ત્રિકોણ આટલા થઈ રહ્યા છે. એ બધા WhatsApp પર પર્સનલ મેસેજ પર મને આવી કોમેન્ટ્સ. ખાલી એક જ જણે YouTube ની ચેનલ પર કોમેન્ટ કરી છે. મિત્રો, આપણી કોમેન્ટ નીચે હોવી જોઈએ તો તમારા લોકોના નામ સાથે બધા ખબર પડે મને. તો YouTube પર, Facebook અને મને WhatsApp પરથી પણ ખબર તો પડી કે કોણે જોઈ રહ્યું છે લેક્ચર્સ અને કોણ એપ્લાય કરી રહ્યું છે, કે વસ્તુ શું છે. બરાબર. તો મિત્રો, પહેલી વસ્તુ છે કે આપણે લોકો જે પણ તમને હોમવર્ક આપવામાં આવે એ તમારે લોકો કરવું તો પડશે. પ્લસ બીજી વસ્તુ કે સબસ્ક્રાઇબ કરવાનું તમારા ફ્રેન્ડ્સને તમે લોકો પોતે પૂરું આખું સ્ટાર્ટિંગ થી પૂરેપૂરો વિડિયો દેખો અને સ્કીપ ના કરો, કેમ કે આખા વિડિયોની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે આપણે લોકો બોલતા હોય વસ્તુ હોય છે. અત્યારે ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટમાં અત્યારે વેકેન્સી નથી, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 2 વેકેન્સી જેની આપણે ગઈ વખતે પણ વાત કરી હતી. હજુ આઈપીએસ આર્મીની વેકેન્સી ચાલુ છે, એ ફોર્મ ભરી દેજો. જેની અંદર મેથ્સ અને રીઝનિંગ જ પૂછવાના છે. સેકન્ડ પાર્ટની અંદર ઇંગ્લિશની વર્ડની અંદર હિન્દી આવશે. તો જે વિદ્યાર્થી મિત્રો મેથ્સ અને રીઝનિંગ સારું છે તો આ ફોર્મ ભરી શકે છે. બરાબર. મારું ગુજરાત પર લિંક છે, ફ્રી જોબ એલર્ટ પ્રોપર લિંક મૂકેલી છે. બરાબર. અને તમે લોકો એવું હોય તો આપણે લોકો જે આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ આ બંને લિંક મૂકી દઈશ. પીઓ અને ક્લર્કની બંને વેકેન્સી બહાર પડેલી છે તો એ લિંક પણ તમને લોકોને પ્રોવાઈડ કરી દઈશ કે ટેલિગ્રામ પર તમે તરત મળીએ તમે લોકો ડાયરેક્ટ તમે ફોર્મ ભરી શકો. તો મિત્રો, આપણે ગઈ વખતે જે પહેલો લેક્ચર હતો એ વખતે મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે આની અંદર કેટલા ચોરસ સમાયેલા છે. ચોરસની વાત કરી વખતે કે ચોરસ કેટલા સમાયેલા છે, કે ચોરસ કેટલા છે. મેં તમને એવું કીધું જો સીધી સાદી રીતે દેખવા જઈએ તો આપણે લોકો આની અંદર દેખીશું કે ભાઈ આ તો અહીંયા 1 2 3 4 મેં તમને સમજાવેલું છે. અહીંયા આપણે ગણીશું કે 1, અહીંયા ગણીશું 2, અહીંયા 3 4, અહીંયા પણ ગણીશું 2 3 અને 4. મતલબ કે આમાં 4/4 નો આ ત્રિકોણ આ ચોરસ બની રહ્યું છે. તો આપણે 4/4 ની વાત કરીએ તો 4 ગુણ્યા 4 કરીએ તો કેટલા થશે? 16. આપણે આ સમજાવેલું જ છે કે 4 ગુણ્યા 4 કરીએ તો 16 થાય. આપણે એક ડિજિટ માઈનસ કરીને વસ્તુ હતી તો આપણે કરીશું કે 4 ગુણ્યા 4 તો 16 થશે. એક ડિજિટ નીચે આવીશું, 3 ગુણ્યા 3 કરીએ તો 9 થશે. 2 ગુણ્યા 2 કરીએ 4 અને 1 ગુણ્યા 1 ઉપર આવીશું તો કુલ ટોટલ કેટલું થાય? તો 30 થશે. બરાબર. જો સીધી સાદી રીતે દેખવા જઈએ તો આપણે લોકોને પોતાની આંખોથી વાત કરીએ તો 30 આપણને ત્રિકોણ દેખાય, ચોરસ દેખાઈ રહ્યા છે. બરાબર. પણ જો આમાં તમે લોકો મનની આંખોથી દેખો ને વિદ્યાર્થી મિત્રો તો આની અંદર બીજું પણ એક 4/4 નું આખું ચોરસ છે. દેખો, હું જે લાઈન દોરી રહ્યો છું, જે ઘાટી કરી રહ્યો છું એ તમે દેખો, એ આખું ચોરસ 4/4 નું બની શકે છે. જે અંદરની સાઈડ બની રહ્યું છે દેખાયું છે. બરાબર. દેખો, આખું એક ચોરસ છે જેમાં આપણે અહીંયા લખીએ 1 2 3 4 2 3 4. મતલબ કે આ પણ એક ચોરસ બની રહ્યું છે અંદરની સાઈડ કે જે 4/4 નું હશે. તો 4/4 નું રહે તો ફરીથી આપણે કરીશું કે 4 ગુણ્યા 4 તો 16, 3 ગુણ્યા 3 તો 9, 2 ગુણ્યા 2 તો 4 અને 1 ગુણ્યા 1 તો 1 અને ટોટલ કરીશું 30. મતલબ કે આપણે આ એકલાની અંદર 60 ચોરસ સમાયેલા છે. આપણે આકૃતિની અંદર જો આંખોથી દેખીએ તો 30 અને મનની આંખોથી દેખીએ તો બીજા 30 મળે છે, જે 60 છે. હજુ પણ 60 જવાબ આવ્યો નથી. અલગ બધા જવાબ આવે છે. કેટલાકે 60 પણ કીધેલું છે, કેટલાકે 30 જ કીધું, કેટલાકે 70 કીધું, કેટલાકે 72 કીધું.
બરાબર. અને જે 72 કીધું હતું એ લોકોનો આન્સર સાચો હતો. જે લોકોએ 72 કીધું હતું એ લોકોનો આન્સર સાચો હતો, પણ જે લોકોએ અલગ અલગ આન્સર આપ્યા એ લોકોનો આન્સર ખોટો હતો. હવે 72 પેજ થઈ ગયા, આપણે જો 60 તો મળી જ રહ્યા છે. બાકીના વધારાના શોધવાના કેટલા થાય દોસ્તો? વધારાના શોધવાના 12. તો 12 ની અંદર દેખો તો દેખો અહીંયા એક ચોરસ બની રહ્યું છે. વાહ, આ એક ચોરસ અહીંયા બની રહ્યું છે, આ એક બીજું એક ચોરસ બની રહ્યું છે અહીંયા બે. મતલબ કે અહીંયા બહારની સાઈડ આ જે આખું ત્રિકોણ આપણું જે ચોરસ બન્યું એની બહારની સાઈડ આ 1 2 એટલે અહીંયા પણ 1 2 એટલે અહીંયા પણ 1 2 એટલે અહીંયા પણ 1 અને 2. મતલબ કે 1 2 3 4 5 6 7 અને 8. मतलब કે બીજા 8 આપણે લોકોએ શોધ્યા. 8 આપણે લોકોએ શોધ્યા, બીજા 4 હજુ શોધવાના છે. તો દેખો દોસ્તો, તમે લોકો જો અહીંયા આ આકૃતિના આ ચોરસ આ બે અને આ બે ભેગા થાય તો એક મોટું ચોરસ બન્યું. દેખો એક મોટું ચોરસ બન્યું. તો આખું એક થયું. એ જ પ્રમાણે અહીંયા બે ચોરસ ભેગા થયા તો બીજો એક ચોરસ બન્યું 2. એ જ પ્રમાણે અહીંયા એક ચોરસ બની રહ્યું છે 3. એ જ પ્રમાણે આ ચોથું. મતલબ કે આ એક આ જે રાઉન્ડ કરી રહ્યો છું આ 1 આ 2 આ 3 અને આ 4. મતલબ કે આ 4 બીજા પ્લસ કરીએ તો 72 તમારો આન્સર થાય. મતલબ જો પરીક્ષાની તમારા લોકોને આવી આકૃતિ પૂછાય હોય અને તમારા લોકોના ઓપ્શનની અંદર 60 30 32 72 તો તમારો આન્સર 72 છે દોસ્તો. કે આપણે લોકો જો ચોરસની વાત કરીશું તો આની અંદર 72 ચોરસ આપણે ગણી શકીએ છીએ. કયા કયા 72 ચોરસ છે એ આપણે લોકો ગણ્યા પણ ખરા. કે આપણે લખ્યું કે 1 2 3 4 અહીં 1 2 3 4 આ 4 બાય 4 ની આકૃતિ છે. તો 4 બાય 4 ની આકૃતિ છે તો એક પ્રમાણે 30 એ પૂરેપૂરા ચોરસ થશે. એ 4 બાય 4 ની આકૃતિમાં આ બધી જ લાઈનો જે સીધી લાઈનો ભેગી કરવામાં આવી તો બીજું એક ચોરસ અંદર બની રહ્યું હતું. એ પણ 4 બાય 4 થઈ રહ્યું હતું. 1 2 3 અને 4 તો આ પણ 4 બાય 4 ની રીતે થાય છે 30. એટલે તમારો પણ આન્સર આવ્યો 60. હવે વધારાના જે બીજા ચોરસ છે એ દેખીએ તો અહીંયા બધી લાઈન થઈ જોડે તો આ એક ચોરસ બન્યું અને આ બીજું એક ચોરસ બન્યું. તો અહીંયા 1 2 એટલે 3 4 5 6 7 અને 8 એટલે બહારની સાઈડથી ચોરસ બન્યા એ 8 અને આખું એક મોટું ચોરસ બન્યું. આ અંદરના આ બે ચોરસ ના આ બે ચોરસ ભેગું થઈને એક આખું ચોરસ બન્યું એ પૂરેપૂરું 1. તો મતલબ કે આ 1 2 3 અને 4 તો 4 તો 60 + 8 + 4 તો 72 ચોરસ આની અંદર છે. આપણી પહેલી આકૃતિ હતી જે ગઈ વખતના લેક્ચર્સ પહેલા આપણે લોકો લખેલી હતી પણ કોઈ કોમેન્ટ નહોતા આવ્યા. ત્યારે આપણે વાત કરીએ કોમેન્ટ કરો કે આપણે ખબર પડે. તો 72 આનો આન્સર છે. બરાબર. આપણે 3 ક્વેશ્ચન પૂછ્યા હતા. બીજા ક્વેશ્ચન પર જઈએ તો બીજા ક્વેશ્ચનની અંદર મને પૂછવામાં આવ્યું કે કેટલા ત્રિકોણ છે. ત્રિકોણનો ક્વેશ્ચન પૂછ્યો તો કેટલા ત્રિકોણ છે એના પણ આન્સર આપ્યા દોસ્તો. એના પણ આન્સર હતા. કેટલાય લોકો એના સાચા પણ આન્સર આપેલા છે. જ્યાં 72 તો એક જ જણે આપેલું છે. 72 એક જ જણનો સાચો આન્સર હતો. ઓકે, તો ત્રિકોણની વાત કરીએ. હજુ આજે પણ આપણે ત્રિકોણ વિશે જ કહીશું. ત્રિકોણ બહુ બધા પૂછાય છે અલગ અલગ રીતે. તો ત્રિકોણની હજુ સુધી આપણે વાત કરીશું. આપણે આપણા ક્વેશ્ચન નંબર 2 પર છીએ. હજુ કે 3 ક્વેશ્ચન આપે તો બીજા પહેલો ક્વેશ્ચન આપણે લોકો સમજાવી દીધો છે. બીજા ક્વેશ્ચન પર છીએ તો બીજા ક્વેશ્ચનની અંદર વાત કરીએ.
આ રીતે એક ત્રિકોણ આપણે લોકો ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણે લોકો પૂછ્યું કે ક્વેશ્ચન નંબર 2 પ્રમાણે કેટલા ત્રિકોણ છે એના આન્સર આપણે લોકો પૂછવામાં આવ્યા હતા. તો આપણે ત્રિકોણની વાત કરી હતી ત્યારે આપણે લોકો થોડું પાછળનું લેક્ચર જો તમે ના દેખ્યું તો દેખી લેજો. જો નવા સ્ટુડન્ટ હોય જે હજુ સુધી અત્યારે સબસ્ક્રાઇબ કર્યા હોય અને આ વિડિયો દેખતા હોય એ લોકો ત્રિકોણની વાત કરી હતી. તો એક સીધા સાદા ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવે તો આપણે કીધું કે 1 અને 2. તો અહીંયા 1 અને 2 તો મેં તમને એવું કીધું કે જેટલો પણ બેઝ પર આપણે નંબર લખી રહ્યા છે એ લોકોનો આપણે સરવાળો કરો. મતલબ કે 1 + 2 તો તમારો આન્સર આવે 3. મતલબ કે ટોટલ તમારો આન્સર થશે 3. તો એ જ પ્રમાણે અહીંયા તમારે ખાલી ગણતરી જ કરવાની. દોસ્તો આની એક શોર્ટકટ ટ્રીક છે તો થોડું સમજો. 1 2 3 4 5 અને 6. એ જ પ્રમાણે અહીંયા નંબર આપી દો લોકો 1 2 3 અને 4. એ જ પ્રમાણે અહીંયા નંબર 1 2 3 અને 4 1 2 અને 3 1 2 અને 3 1 2 અને 3 1 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર વસ્તુ શું છે આપણે એવું કીધું કે જે પણ જે દેખાય તેનો કુલ ટોટલ કરવાનો છે. તો 1 + 2 + 3 + 7 + 5 + 6 તો આનું ટોટલ અહીંયા થશે 21. અહીંયા થશે 21. તો અહીંયા ટોટલ 21 થશે. તો એટલે 1 + 2 + 3 + 7 તો 3 ને 3 6 6 4 10. આનું ટોટલ થશે 10. મતલબ કે અહીંયાથી અહીંયા નીચેના બેઝ અંદર 21 ત્રિકોણ છે. અહીંયા સુધીના બેઝમાં 10 ત્રિકોણ છે. એ જ પ્રમાણે અહીંયા દેખીએ તો અહીંયા પણ બીજા 10 2 ને 3 અને 3 ને 3 6 તો અહીંયા 6. તે પ્રમાણે અહીંયા પણ 6 થશે. 1 2 3 તો અહીંયા પણ 6 અને અહીંયા પણ 6. મતલબ કે વિદ્યાર્થી મિત્રો કે આ કુલ ટોટલ કેટલા ત્રિકોણ છે તો એમાં તમારે આ સાઈડ કુલ ટોટલ અને આ સાઈડનું કુલ ટોટલ કરી નાખો તમારો આન્સર થશે. તો 10 ને 6 12 એટલે આ સાઈડ થશે 22 પ્લસ 22 પ્લસ છેલ્લા છે 21. એટલે કે 22 22 અને 21 એનો તમારો કુલ ટોટલ કરો તો આનો આન્સર આનો આન્સર આવશે 65. બરાબર છે. બરાબર આ સાઈડના 22 એ સાઈડના 22 અને ટોટલ થયું 3 5 6 10 10 5 15 15 21 અહીંયા છે 10 6 6 22. ઓકે બરાબર છે. આપણે કુલ ટોટલ 21 10 6 5 10 6 અને 6 એ પ્રમાણે તમારો કુલ 22 22 + 21 + 65. તમારો પણ આન્સર આનો આવશે 65. બરાબર. તો એ પ્રમાણે તમારો આન્સર 65 રહેશે. કદાચ આકૃતિમાં ભૂલ કરેલી હોય તો મારા હિસાબે આકૃતિ 6 6 ની હતી કે 6 4 ની હતી એ દેખવી પડશે. બરાબર. જો અહીંયા 3 ને અહીંયા પણ 3 આપેલું તો 65 હશે. પણ જો મારા હિસાબે ત્યાં જો મેં 4 લખેલું હોય આપણે જે આખું તમે ક્વેશ્ચનમાં આપી હતી એ પ્રમાણે કરવા જઈએ તો અહીંયા 4 લખેલું તો અહીંયા 10 આવશે. અહીંયા 10 આવશે તો અહીંયા બીજા 4 પ્લસ હશે. બીજા 4 પ્લસ હશે તો 69 થશે તમારો આન્સર. બરાબર. देखो विद्यार्थी मित्रों जो અહીંયા 4 અંદર હશે તો તમારો આન્સર 69 રહેશે. પણ જો અહીંયા 1 2 અને 3 લખેલા છે હવે એ આકૃતિ તો મને પણ યાદ નથી કે મેં કઈ આકૃતિ તમને કરી હતી. તો એ આકૃતિ પ્રમાણે આખી વસ્તુ કરીએ તો અહીંયા 3 3 કરીએ તો એ પ્રમાણે જો અહીંયા 3 જ ગણવામાં આવે તો અહીંયા 6 જ ગણીશું. પણ જો અહીંયા 4 ગણીશું તો એનો 10 થશે. તો 3 નો બેઝ હશે તો 6 અને 4 નો બેઝ હશે તો 10. આખું દેખી લેજો તો 4 નો બેઝ હોય તો આનો આન્સર 69 રહેશે. જો અહીંયા 3 હશે તો એનો આન્સર 65 રહેશે. બરાબર. તો આકૃતિમાં તો ગમે ત્યાં આપણે લોકો વધારે કે ઓછા પ્રમાણમાં વસ્તુ કરી શકીએ છીએ. બરાબર. આપણે ત્રીજી આકૃતિ પર પહોંચીએ એ આકૃતિ પહેલા બધામાં ખબર પડી કે આપણે બેઝ શું કરી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. ક્વેશ્ચન નંબર 3 અંદર પણ આપણે ઘણી બધી વસ્તુ કીધી છે. ક્વેશ્ચન નંબર 3 માં પણ આપણે ઘણી બધી વસ્તુ કીધી કે કેટલા ગણવા કેટલા ના ગણવા કેટલા એક્સ્ટ્રા આવશે એની વાત કરી હતી આપણે લોકોએ.
3 માં વાત કરીએ જે ક્વેશ્ચન નંબર 3 જે તમને લોકોને મેં આપ્યો હતો કે તમે લોકો હોમવર્કમાં કરજો. આપણે લાસ્ટ દાખલા કર્યા 10 કરી દે આકૃતિઓ એ વખતે તેમાં આજે પણ ત્રિકોણની વાત છે દોસ્તો. આજે ઘણા બધા ત્રિકોણ આપણે અલગ અલગ આકૃતિ પ્રમાણે દેખીશું અને કરીશું. આકૃતિ યાદ હતી. મેં તમને લોકોને એવું કીધું હતું આની અંદર આપણે લોકો એવું સમજાતા કે જ્યારે પણ કોઈ પણ ત્રિકોણ હોય અને એ આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે તો દાખલા તરીકે અહીંયા કહો કે 1 2 3 1 2 તો અહીંયા પણ 1 2 3 અને અહીંયા પણ 1 2 અને 3 મતલબ કે આપણે અહીંયા દેખીએ કે અહીંયા 1 2 અને 3 થઈ રહ્યા છે. અહીંયા પણ 1 2 અને 3 થઈ રહ્યા છે. તો આની શોર્ટકટ ટ્રીક મેં તમને લોકોને સમજાવી હતી કે અહીંયા 3 લાઈન જ્યારે બે લાઈન અહીંયા થઈ રહી છે અહીંયા પણ બે લાઈન અને એ થઈ રહી છે તો ત્યારે 3 નો ઘન કરો તો 3 નો ઘન 27 થાય તો તમારો આન્સર 27 થાય. આ એક શોર્ટકટ ટ્રીક હતી બરાબર. પણ જ્યારે પણ પરીક્ષાની અંદર જો એવું કરી દે કે અહીંયા 1 2 3 લાઈન અહીંયા બેઝ પર છે અને સામેની સાઈડ 2 છે ત્યારે તમારા લોકોને આ ત્રિકોણ ગણવા પડશે અને ઘણા બધા ત્રિકોણો બે વખત ગણાતા હોય છે તો માઈનસ કરવા પડશે. તો આપણે દેખીએ તો અહીંયા આપણે 1 2 3 અને 4 ની વાત કરીશું. 1 2 3 4 તે પ્રમાણે અહીંયા પણ ગણીશું 1 2 3 અને 4. અહીંયા પણ ગણીશું 1 2 3 અને 4. ખબર યાદ આવે છે દોસ્તો બે વખતની વાત છે જો. તો 1 2 3 અને 4 છે તો 4 ને 4 8 આ 4 છે 3 ને 4 7 8 એટલે 10 મતલબ કે આ સાઈડ 10 થશે અહીંયા 10 થશે અને અહીંયા પણ 10 થશે બરાબર. તો આ સાઈડના બેઝ થી આપણે લોકો ગણ્યું તો અહીંયાથી અહીંયા સુધીના બેઝમાં 1 2 3 4 ગણી આપણે 10 કરી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દેખવાનું છે કે અહીંયા દેખ્યું તો અહીંયા 1 2 અને 3 થઈ ગયું મતલબ 3 ને 2 5 ને 6 તો આ સાઈડના બેઝ પરથી 6 મળી રહ્યા છે. એ જ પ્રમાણે અહીંયા 1 2 3 તો અહીંયાથી પણ 6 મળી રહ્યા છે. અહીંયા પણ ગણી 1 2 3 તો અહીંયાથી પણ 6 મળી રહ્યા છે. અહીંયા 1 2 3 તો અહીંયાથી પણ આપણને 6 મળી રહ્યા છે. મતલબ કે જો આ સાઈડને ગણી તો 10 10 10 તો 30 પ્લસ અહીંયાથી અહીંયા ગણીએ તો 6 6 6 અને 6 તો ટોટલ 6 24. તો તમે કહેશો કે સર આની અંદર 54 ત્રિકોણ છે પણ દોસ્તો 54 ત્રિકોણ નથી. 54 ત્રિકોણ નથી. મેં તમને આ અંદર એ વસ્તુ કીધી કયા એક્સ્ટ્રા ગણ્યા તો એક્સ્ટ્રા ગણ્યા તો જ્યારે એ બંને જે સીધી લાઈનો છે જ્યાં કટ થઈ ત્યાં રાઉન્ડ કરો. જ્યાં કટ થઈ ત્યાં રાઉન્ડ કરો અને જે રાઉન્ડ ગણી અને જેટલા પણ આવ્યા એ આપણે લોકો કટ કરી નાખીશું મતલબ એટલા એ માઈનસ કરી નાખીશું બરાબર. તો આપણે એને ગણીશું અહીંયા રાઉન્ડ કરે અહીંયાથી આ લાઈન અને આ લાઈન અહીંયા ટચ થઈ 1 2 અને 3 મતલબ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 54 માં 12 એવા ત્રિકોણ હતા જે બે વખત ગણેલા છે. જ્યારે ઉપરથી ગણતરી કરી ત્યારે પણ અને અહીંયા સાઈડમાંથી મતલબ કે અહીંયા A બિંદુથી ગણતરી કરી ત્યારે પણ અને B બિંદુથી ગણતરી કરી ને ત્યારે પણ એ ગણવામાં આવે. એવા કેટલા એક્સ્ટ્રા હતા 12. તો 54 માંથી 12 બાદ કરો તો તમારો આન્સર આવશે 42. તો આ ત્રિકોણનો આન્સર હતો 42. જે વિદ્યાર્થી મિત્રોએ મને 42 આન્સર આપેલો છે WhatsApp પર એ લોકોનું સાચું હતું. એ લોકો વ્યવસ્થિત સમજાતા કે મારો કોન્સેપ્ટ શું હતો. જો અહીંયા પણ 1 2 3 અને એ પ્રમાણે અહીંયા પણ જો બીજી એક લાઈન દોરી દે અને વસ્તુ ગણતરી કેટલા થયા તો તમે લોકો કે 1 2 3 4 અહીંયા પણ ગણતરી કરી 1 2 3 અને 4 તો 4 નો ઘન કેટલો થાય 64
તમારો આન્સર તો જો સેમ ટુ સેમ લાઈન અહીંયા પણ હોય અને અહીંયા પણ હોય તો 4 નો ગુણ કરી નાખો 64 આ કોઈ જ માઈનસ કરવાની જરૂર નથી પણ જો આ લાઈન અને આ ઉપરની લાઈન જો સેમ ટુ સેમ ના આપેલી હોય તો જ્યાં પણ ક્રોસ થઈ રહ્યું છે અહીંયા પણ ગણવાનું દોસ્તો અહીંયા પણ ગણવાનું ને આને પણ ગણવાનું એવું નહીં કે પછી અહીંયા ક્રોસ નથી થઈ રહ્યું જ્યાં પણ બંને લાઈનો ટચ થઈ રહી છે તો એ લાઈનને આપણે લાઈન રાઉન્ડ કરી એ જેટલી પણ રાઉન્ડ કર્યા એટલા આપણે માઈનસ કરીશું તો આપણા ત્રિકોણનો આન્સર મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે ગઈ વખતના બે લેક્ચર્સની અંદર આપેલી ત્રણ આકૃતિ જે હતી એ અત્યારે સમજાવી હવે આજનો જે લેક્ચર છે અત્યારે સ્ટાર્ટ થશે આપણે આજે પણ ત્રિકોણના બીજી બધી આકૃતિઓ આપણે લોકો દેખીશું જે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે અને આપણે લોકોએ એને છોડી દીધેલી છે જેવી પરીક્ષામાં પૂછાય કે આકૃતિ કોણ ગણી શકે છે આપણે લોકો નેક્સ્ટ કરી દઈએ છીએ બરાબર ચલો ત્રણ આકૃતિ તમને સાફ દોરીને સમજાવી શકાય તો નહીં એટલું મોટું બોર્ડ નથી આપણને તો ત્રણ આકૃતિ આપણે બે આકૃતિ કરી સમજી શકીશું બની છે તો બની શકે તો ત્રણ સમજી લઈએ થોડી ઓકે આજની આકૃતિમાં પહેલી અને બીજી આકૃતિ છે અને ત્રીજી આકૃતિ દોરી શકાય અહીં ત્રીજી આકૃતિ દોરી શકીએ આપણે પછી સમજાવવા માટે જોઈશું ને સમજાવવા માટે જોઈશે કદાચ આપણે હોમવર્કમાં પણ આપી દઈએ ચોથી આકૃતિ પછી ત્રીજી આકૃતિ હોમવર્કમાં પણ આપી દઈએ કે આપણે લોકોને કહેવા શું માંગીએ છીએ ચલો વાંધો નહીં આપણે બે આકૃતિ દેખી કે જેની ત્રિકોણની અંદર હવે કઈ આકૃતિ પહેલી આકૃતિની વાત કરીએ કે કેટલા ત્રિકોણ છે આ રીતે પૂછેલું હોય અને બીજી આકૃતિમાં જે પૂછેલું કે બીજા કેટલા ત્રિકોણ છે તો મિત્રો આની અંદર મોટે ભાગની રીઝનિંગની જેટલી પણ બુકો છે એમાં નંબર આપણે સમજાવવામાં આવ્યું છે અને કોઈ શોર્ટકટ ટ્રીક નથી બીજું એક છે સૂત્ર છે સૂત્ર પ્રમાણે સમજાવવામાં આવ્યું છે કે જેટલા પણ રો હોય જેટલી પણ કોલમ હોય એ પ્રમાણે તમે લોકો ગણતરી કરી એની અંદર કોઈ સૂત્ર પ્રમાણે તમારો આન્સર આવી જાય તો મિત્રો કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી કોઈ જ નંબર કરવાની જરૂર નથી થોડું ધ્યાન રાખો તો આપણે અહીંયા ફરીથી એ જ કોન્સેપ્ટ 1 અને 2 નો કોન્સેપ્ટ 1 અને 2 નો કોન્સેપ્ટ છે આપણે પહેલા અહીંયા લખીશું દેવું ધ્યાન રાખજો દોસ્તો 1 અને 2 અહીંયા એક ત્રિકોણ બન્યું અહીંયા બે ત્રિકોણ બન્યા તો 1 અને 2 લખી એકની સામે એક્ઝેક્ટ આપણે લોકો લખીશું 1 એકની સામે એક્ઝેક્ટ લખીશું 1 સમજો દોસ્તો એકની સામે એક્ઝેક્ટ લખીશું 1 અને એકની અંદર આ બે ઉમેરી પ્લસ કરી આ બે ઉમેરી અહીંયા લખીશું 3 શું કર્યું આપણે લોકોએ બે ત્રિકોણના 1 અને 2 તો આપણે લખ્યું 1 અને 2 એકની સામે એક્ઝેક્ટ 1 લખ્યો પછી આપણે દેખીએ કે 2 તો 1 આ જે 1 છે અને 2 છે આ 1 અને 2 બેનો સરવાળો થાય 3 તો અહીંયા આપણે લોકો આગળ જઈશું આનો આન્સર પ્લસ સરવાળો કરો તો 4 હવે વિદ્યાર્થી મિત્રો દેખો જ્યારે પણ આ રીતે ક્વેશ્ચન પૂછેલો હોય ને તો પહેલી આની ગણતરી નહીં કરવાની જે પહેલી જે છેલ્લી લાઈન આવી છેલ્લી જે ગણતરી હોય એને નહીં કરવાની એની ઉપરની એક ગણતરી કરો મતલબ કે 1 મતલબ કે આનો ટોટલ કરો તો 1
देखो શું કર્યું 1 અને 2 લખ્યા, 1 ની સામે એક્ઝેક્ટ શું લખ્યું 1 લખ્યા, 1 ની અંદર 2 પ્લસ કરશું કેટલા આવશે 3, તો 1 + 3 કેટલા થશે 4, તો આપણે 4 તો લખી દીધા। હવે હું તમને એમ કહી દઉં છું કે આપણે અહીંયા અટકી ગયા હતા તો એની જે પહેલી જ ગણતરી આવે ને એ નહીં ગણવાની, મતલબ કે 3 ને નહીં લેવાના, 3 ને છોડીને 1 લો, તો 1 લીધો તો 1 અહીંયા ટોટલ કર્યું પ્લસ, તો આનું ટોટલ કર્યું પ્લસ, તો 4 1 તમારો આન્સર આવશે 5, मतलब કે 5 ત્રિકોણ આની અંદર હતા। તો સીધી સાઈડ દેખાય તો 1 2 3 અને 4 તો એ દેખાય જ છે અને પૂરેપૂરો મોટો ત્રિકોણ છે 5। સીધી સાઈડ ગણવા જઈએ તો આ 1 છે, આ 2, આ 3 અને આ 4 અને આખો આ જે મોટો ત્રિકોણ ગણો ને દોસ્તો તે બધાથી ભેગો થયો એ ટોટલ 5। ત્રિકોણની અંદર ઘણી બધી આકૃતિઓ જો આવવાની છે એટલે ધ્યાન રાખજો, બધી અલગ અલગ આકૃતિઓ પણ કરીશું। તો આ 1 2 3 4 અને 5 તો આ પ્રમાણે કરી દેખો। હવે આગળ આપણે અહીંયા લખીશું 1 2 અને 3, 1 2 અને 3, તો 1 2 3 કર્યું તો હમણાં સમજાવ્યું। આપણે કેવી રીતે કરીશું 1 લખીશું 2 લખીશું ને 3, સૂત્રો છે દોસ્ત પણ આપણે જરૂર નથી આની અંદર। દેખો 1 2 3 લખ્યા, પછી 1 ની સામે શું લખવાનું છે 1, 1 ની અંદર આ 2 પ્લસ કરીએ તો કેટલા થશે 3, 3 માં આપણે 3 પ્લસ કરીશું તો કેટલા થશે 6। ખબર પડી? શું કરી 1 ની સામે 1 લખો, 1 માં 2 પ્લસ કરો તો 3, 3 માં 3 પ્લસ કરો તો 6, તો આનું ટોટલ મારી ગયું તો 6 3 માં 10, તો અહીંયા 10 આવે। હમણાં મેં તમને સમજાવ્યું કે જે પહેલી જે છેલ્લી લાઈન છે જે 6 છે એને ગણવાની, પાછું ગણો 3 અને પાછું ગણવાની, મતલબ કે છોડો લો અને ફરી પાછું છોડો, મતલબ કે ના લીધું પછી પાછા 3 લીધા પછી આ 1 લીધું, અહીંયા 3 આવે, મતલબ કે આ ત્રિકોણમાં 13 ત્રિકોણ સમાયેલા છે, બરાબર। તો આ ત્રિકોણની અંદર તમારા લોકોના 13 ત્રિકોણ સમાયેલા છે, 13 ત્રિકોણ છે અહીંયા કે 3 ને 4 ને 6 10, આ 6 ના લીધા પાછા લીધા તો 13, બરાબર। તો 10 ને 3 13 ત્રિકોણ આની અંદર સમાયેલા છે। આપણે ત્રીજી આકૃતિ પણ આપી છે, તો ત્રીજી આકૃતિ પણ સમજો તો હોમવર્કમાં નથી આપતો, હોમવર્ક માટે બીજી એક આકૃતિ છે એ તમે લોકો હોમવર્ક ની અંદર તમને આપીશ, બરાબર। આ બે આકૃતિમાં તમને ખબર પડી જશે કે પહેલી આકૃતિમાં તો આપણે ગણાવી પણ દીધું કે 5 ત્રિકોણ છે, આમાં પણ 13 ત્રિકોણ સમાયેલા છે દોસ્તો, બરાબર। એની શોર્ટકટ ટ્રીક ડાયરેક્ટ દેખો કે શું વસ્તુ આપણે કરી રહ્યા છીએ। આજની ત્રીજી આકૃતિ છે, આજની ત્રીજી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એની વાત કરી છે। वैसे तो ऊपर सजो क्योंकि 4 लेयर છે 1 ओके। કેટલા ત્રિકોણ છે ક્વેશ્ચન આ તો આપણે ફરી દેખીએ કે આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે। આ ગઈ વખતે પૂછાઈ ગયેલી આકૃતિઓમાં પણ છે, પણ આગળની બે આકૃતિ બેઝ હતો જે સમજાવ્યું આપણે લોકોએ।
આની અંદર તમારા લોકોને કેટલી આકૃતિ છે એ સમજવી હોય તો પહેલા આપણું સ્ટેપ શું હતું કે અહીંયા એક લો 2 3 અને 4 તો અહીંયા આપણે લખીશું 1 2 3 અને 4 સમજી લેજો દોસ્તો એકદમ ઈઝી વસ્તુ છે આપણે લખ્યું 1 2 3 અને 4 તો એકની સામે આપણે લોકો શું લખીશું એકની સામે તો એક જ લખવાના છે એકમાં 2 પ્લસ કે કેટલા થશે 3 થશે 3 માં 3 પ્લસ કે કેટલા થશે 6 અને 6 માં 4 પ્લસ કે કેટલા થશે 10 આ તો ખબર પડી ને આ બધા પ્લસ પ્લસ કરવાના છે मतलब कि एक सामे लख्या एक में 2 प्लस करे 3 3 में 3 प्लस करे 6 6 में 4 प्लस करे तो 10 आનું કુલ ટોટલ કરો તો 6 6 10 3 20 ટોટલ 20 થાય આપણે ગણતરી કરી હતી કે જે પહેલો આવે ને એનાથી લેવાનું બે આના લે 10 આ લે પણ 6 ને તો લઈશું અને 3 ને નહીં લઈએ પણ એક ને તો લઈશું મતલબ એક ને છોડીશું ત્યારે બીજાને લઈશું તો આનું કુલ ટોટલ થયું 7 मतलब 20 प्लस 7 करीશું तो આનો આન્સર થશે કે આ આકૃતિમાં 27 ત્રિકોણ છે બરાબર અને 1 2 3 4 તો અહીંયા 1 2 3 4 જો 5 હોત તો આપણે 5 પ્રમાણે કરત 6 હોત તો 6 પ્રમાણે કરત અહીંયા 4 છે 1 2 3 4 કરી તો એટલે સામે 1 ને 2 3 અને 6 6 4 10 સરળ તો 20 પ્લસ 7 27 તમારો લોકોનો આન્સર રહેશે બરાબર ખબર પડી જશે આની અંદર બરાબર ઓકે ચલો આજની જે આકૃતિ છે જે હું તમને હોમવર્કમાં આપવા માંગી રહ્યો છું કેમ કે આના બધા જ બેઝ આપણે કોઈ ક્લિયર કરેલા છે કે કેવી રીતે આના આન્સર થાય ત્રિકોણનો બીજો લેક્ચર છે હજુ પણ બીજો એક લેક્ચર રહેશે કે આપણે ત્રિકોણ કેવી રીતે કરવાનું છે હું તમને બીજી એક હોમવર્ક આકૃતિ આપી દઉં છું આ એક હોમવર્ક આકૃતિ છે જે તમને લોકો મને કહેવાનું છે કેટલા ત્રિકોણ થશે પછી આપણે આગળ વધીએ છીએ આ હોમવર્ક આકૃતિ દેખો કેટલા ત્રિકોણ સમાયેલા છે આકૃતિમાંથી શોધવાનું છે ડાયમંડ આકૃતિ કહેવામાં આવે છે આ ડાયમંડ આકૃતિની અંદર કેટલા ત્રિકોણ સમાયેલા છે તમારા લોકોને મને કોમેન્ટ બોક્સ ઉપર YouTube ની જે કોમેન્ટ સેક્શન છે એની અંદર કેટલા થયા નંબર ઓફ જેટલા પણ સ્ટુડન્ટો વિડિયો વોચ કરી રહ્યા છે બધા જ સ્ટુડન્ટોને એ કોમેન્ટ બોક્સ ઉપર આ ગણતરી કરી અને મને લખવું પડશે તો વિદ્યાર્થી મિત્રો મને પણ ખબર પડશે કે તમે લોકો ઘરે આ હોમવર્ક કરી રહેલા છો જે વિડિયો બનાવી રહ્યા છે તમે લોકોને યુઝફુલ છે બરાબર કે આ બધી વસ્તુ પરીક્ષામાં પૂછાય જ છે એવું છે જ નહીં કે ખાલી આપણે લોકો કે વસ્તુ કાઉન્ટિંગ ફિગર્સ બહુ મોટી વસ્તુ છે આપણે લોકો જ્યારે ઓફલાઈન લેક્ચર્સ લઈએ છીએ ત્યારે લેક્ચર્સની વચ્ચે જ્યારે કોઈ ફ્રી લેક્ચર્સ કરીએ ત્યારે બધી વસ્તુ સમજાવતો હોઉં છું જ્યારે તે પ્રોપર આપણે આખું ચેપ્ટર લીધેલું છે કે તમે લોકોને ત્રિકોણ પૂછી જાય લંબચોરસ પૂછાઈ જાય કે ચોરસ પૂછાઈ જાય કે સ્ટાર પૂછાઈ જાય તો પણ તમે લોકો બધી વસ્તુ સોલ્વ કરી શકો અને એ માસ આપણા જાય નહીં અને જે આકૃતિ બધી આપણને ખબર પડે બરાબર 40 થી 50 આકૃતિ બધી અલગ અલગ કરતા આ હોમવર્ક આકૃતિ છે તો હોમવર્ક આકૃતિનું મેં તમને કીધું કોમેન્ટ બોક્સ પર કરવું પડશે બરાબર જે નવા સબસ્ક્રાઇબર જે સ્ટુડન્ટ્સ છે એ લોકો પ્લીઝ નીચે કોમેન્ટ કરો અને જે લોકો આપણા 1000 સબસ્ક્રાઇબરની અંદર આપણે પૂરા કરવાના છે તો સમજો જેવું 1000 સબસ્ક્રાઇબર થશે તો આપણે ઓનલાઈન આવી શકીશું તો ઓનલાઈન ની અંદર વધારે મજા આવશે કેમ કે ઓનલાઈન ની તમે લોકો તરત જ લાઈવ હશો મારી સામે તો તરત જ તમે લોકો ક્વેશ્ચન પૂછી શકીશું કે થઈ શકે એની આપણે તેઓ સમજી શકીશું
ત્રણ આકૃતિ સમજાઈ. એક આકૃતિ મેં તમને લોકોને હોમવર્કમાં ચોથી આકૃતિ હોમવર્કમાંથી આજે પાંચમી આકૃતિ પર આપણે પાંચમી આકૃતિની વાત કરીએ દોસ્તો તો અલગ અલગ આકૃતિના બંધ છે. જે પહેલી આકૃતિની વાત કરું તમને લોકોને પહેલી આકૃતિની વાત કરીએ હું તમને એક આ નાની આકૃતિ પૂછું અને તમે લોકોને પૂછું કે કેટલા ત્રિકોણ સમાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો ધારી કરશો 1 2 3 અને 4 ત્રિકોણ સમાયેલા છે. ના વિદ્યાર્થી મિત્રો આમાં 4 ત્રિકોણ નથી સમાયેલા. તમે લોકો યાદ આજે તમે ને 1 2 3 અને 4 સર 4 ત્રિકોણ સમાયેલા 4 આન્સર લખી નાખો. ઓપ્શનમાં 4 આપ્યો આન્સર 4 ટિક કરી લો. ના વિદ્યાર્થી મિત્રો આમાં 4 ત્રિકોણ નથી સમાયેલા. આમાં જ્યારે પણ આ રીતે પૂછાય અને જે પણ સીધી લાઈન હોય જે કટ કરતી હોય કે અહીંયાથી અહીંયા સીધી લાઈન તો 1 2 3 4 એને ગુણ્યા 2 કરો મતલબ કે 8. આમાં 8 ત્રિકોણ સમાયેલા છે. 4 દુ 8 થશે 8 ત્રિકોણ સમાયેલા છે. અહીંયા 1 2 3 4 દેખો એક આ ત્રિકોણ લાઈન કરીને આ મોટો ત્રિકોણ આખો એક એની એક્ઝેક્ટ સામે સમજો એક્ઝેક્ટ સામે 2 એ જ રીતે અહીંયા 3 મોટો ત્રિકોણ 3 આ બીજો એક સામે 4 મતલબ કે મોટા બીજા 4 ત્રિકોણ છે. અંદરના 4 નાના ખરા અને બીજા 4 મોટા ત્રિકોણ આખો એક એવો તો અહીંયા A B અને C ની વાત કરી લઈએ. देखो A B C B C B B A D અને A C B આ 4 મોટા ત્રિકોણ અને 4 નાના ત્રિકોણ. તો આની શોર્ટકટ ટ્રીક છે 4 ગુણ્યા 2 કરો 8 તમારો ખરો આન્સર હશે. જો 6 હોય તે પ્રમાણે આન્સર. ચલો આ પાંચમી આકૃતિ હતી. છઠ્ઠી આકૃતિ પર જઈએ. જે નાની આકૃતિ કહીને આપણે બધું આગળ વધીશું. આપણે છઠ્ઠી આકૃતિ પર જઈએ. છઠ્ઠી આકૃતિ પણ આ જ રીતે છે. જેટલા પણ ખાના દેખાય ને દોસ્તો એટલા ખાના ગણ લેવાના છે. બસ બીજું કશું જ નથી કરવાનું. અહીંયા ગણીશું 1 2 3 4 5 અને 6. કેટલા ખાના દેખાયા 6 ખાના. તો 6 ગુણ્યા 2 કરો 6 દુ 12 સીધી રીતે સરળ છું. કેટલા લેક્ચર કેટલા થયા 1 2 3 4 5 6 તો 6 ને 2 12. જો 4 અહીંયા 1 2 3 અને 4 ખાના દેખાય તો 4 દુ 8 मतलब જેટલા પણ નંબર પડી રહ્યા છે 1 2 3 4 4 દુ 8 ડબલ કરી દો. અહીંયા જેટલા નંબર પડી રહ્યા છે 1 2 3 4 5 6 તો 6 દુ 12 12 લખી નાખો. આગળની આકૃતિમાં જઈએ. સમજો આજે આના જ કોન્સેપ્ટ ઉપર છે બધું. પછી આગળ પણ આના જ કોન્સેપ્ટ ઉપર બધા ક્વેશ્ચન આવશે. આ બેઝ હતો. પહેલી આકૃતિ હતી બેઝ હતી જે 8 બનાવે છે. તમને દેખો કે 4 8 તો અહીંયા જેટલા પણ દેખો 6 દુ 12 એ પ્રમાણે. સાતમી આકૃતિ પર જઈએ. આજની સાતમી આકૃતિ પર જઈએ. એમાં પણ આપણે બીજો એક સુધાર કરીએ. એક લાઈન અહીંયા વધારે કરી નાખીએ. નામે પૂછવામાં આવે કે કેટલા ત્રિકોણ છે. તમે લોકો અહીંયા શું લખશો 1 2 3 4 5 6 7 અને 8. તો આપણે વાત તો કરી કે 8 આયા એને ગુણ્યા 2 કરી નાખો તો 8 દુ 16. આ જે 16 ત્રિકોણ સમાયેલા છે. નાના મોટા બધા જ થઈને 16 ત્રિકોણ સમાયેલા છે. અહીંયા કેટલા દેખો કે અહીંયા કેટલા બની રહ્યા હતા
જે આપણી આંખોથી દેખાઈ રહ્યા છે ને એ મનની આંખો પર તો ડાયરેક્ટ દેખી લેવાના છે આની અંદર બરાબર અહીં કેટલા હતા 1 2 3 4 5 6 તો 6 દુ 12 આપણે અહીંયા દેખ્યું કે 1 2 3 4 5 6 7 8 તો 8 દુ 16 તો 16 ત્રિકોણ અંદર સમાયેલા છે બરાબર 8મી આકૃતિમાં આવીએ આપણે આજે 8મી આકૃતિમાં વાત કરીએ આપણે 10 આકૃતિ કરીને આગળ વધવાનું દોસ્તો લેક્ચર કેટલા જાય છે એ પણ મહત્વના છે चलो કેટલા ત્રિકોણ થઈ રહ્યા છે આકૃતિમાં એ देखिए એવું વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું અહીંયા 1 2 3 4 એ જ પ્રમાણે અહીંયા લખીશું 1 2 3 અને 4 તો હમણાં જ આપણે કોઈ વાત કરી તો આની અંદર 4 ગુણ્યા 2 8 ત્રિકોણ થશે અહીંયા આપણે કોઈ દેખીએ તો 4 ગુણ્યા 2 એ પણ પર તમારે કરનારે 8 થશે मतलब 4 4 4 2 8 4 2 8 8 2 16 16 ત્રિકોણ આમાં છે પણ વિદ્યાર્થી મિત્રો 16 ઓપ્શનમાં આપેલો જશે અને તમારો લોકોનો આન્સર ખોટો છે દેખો જ્યારે કોઈ પણ બે આકૃતિ બને ને ત્યારે બીજો એક ત્રિકોણ તૈયાર થતો હોય છે આની અંદર દેખો એ મોટા ત્રિકોણ છે અહીંયાથી આપણે A B અને C લખીએ થઈ ગયું છે એક મોટો ત્રિકોણ આ બે આકૃતિ જોઈન કરી એક આવી આકૃતિ હતી જે અલગ એ બંનેને જોઈન કરી જે એક આવી આકૃતિ હતી અને નીચે લખી એક આવી આકૃતિ હતી જેની બાજુમાં મેં બીજી આકૃતિ દોરી તો આ આખો એક ત્રિકોણ બન્યો આ એક આખો ત્રિકોણ બન્યો અને આ એક આખો ત્રિકોણ બન્યો देखो हाँ A B અને C એ પ્રમાણે E F અને G देखो E F અને G में 16 प्लस 2 એટલે તમારો કોનો આન્સર આવશે 18 મતલબ કે અહીંયા તમે લોકો જ્યારે પણ બે આકૃતિને જોઈન કરી રહ્યા છો ત્યારે તમે લોકો લખી શકો છો અહીંયા 2 એ અલગ કે જ્યારે પણ બે આકૃતિ જોઈન થઈ રહી છે તો બે ત્રિકોણ બીજા બનશે તો તમારું ના A B C D E એવું કશું લખવાની જરૂર પડશે નહીં કે બે આકૃતિ જોઈન થઈ તો બીજા બે એક્સ્ટ્રા ત્રિકોણ બનશે એક નીચેની સાઈડ આખું બન્યું એક ઉપરની સાઈડ આખું બન્યું તો તમારો આન્સર આવશે 18 બરાબર આની અંદર આખું તમારો કોનો આન્સર આવશે 18 બરાબર ચલો આગળ વધીએ આપણો આકૃતિ નંબર વધવાનો જે તે બે આકૃતિ તમને જોઈન કરીને બતાવી એ પ્રમાણે ત્રણ આકૃતિ જોઈન કરીને બતાવી દો કે શું વસ્તુ થાય છે બધી જ આકૃતિની પ્રેક્ટિસ કરશો ને દોસ્તો પોતાની જાતે દોરીને તો આ યાદ રહેશે
લાઈફ ટાઈમ એડ્રેસ અને કોન્સેપ્ટ છે ખાલી એ એનું બેઝિક્સ તમે સમજી લીધું પછી આપણે કોઈ પણ છૂટેલી પણ દેખાય ને તો પણ તમે લોકો કરી શકશો કેમ કે તો આપણે સ્ટાર પણ શીખીશું સ્ટારની જે કેટલા સ્ટાર છે એમાં પણ કેટલા ત્રિકોણ છે એ બધી વસ્તુ જાણીને આપણે ગણવાનું છે તો અહીંયા જોઈશું 1 2 3 4 તો આનો આન્સર તમને ખબર છે કે થશે 8 બરાબર 1 2 3 અને 4 એ પ્રમાણે કહીશું અહીંયા 1 2 3 અને 4 તમે કહેશો સર આનો પણ આન્સર 8 જ તમે ફરી લખશો કે અહીંયા 1 2 3 અને 4 તો આનો આન્સર પણ છે 8 मतलब કે અહીંયા 3 એટલા 24 કે 24 ત્રિકોણ તો દેખાય છે મેં તમને લોકોને એવું કીધું કે જ્યાં જ્યાં તમે લોકોને જોઈન્ટ થાય છે ત્યાં બે ત્રિકોણ બની રહ્યા છે એવો જોઈન્ટ અહીંયા તો અહીંયા આપણે લખી શકીશું બે અહીંયા જોઈન્ટ થઈ ગઈ તો અહીંયા લખી શકીશું બે બરાબર જ્યાં બોક્સ જોઈન્ટ થાય આ બોક્સ જોઈન્ટ થયો આ બોક્સ જોઈન્ટ થયો ટોટલ 1 2 3 બોક્સ જોઈન્ટ થયા तो અહીંયા જોઈન્ટ થયો તો અહીંયા બે અહીંયા જોઈન્ટ થયો તો અહીંયા બે તો બે બે 4 मतलब કે 28 ત્રિકોણ છે આની અંદર બરાબર ત્રણ બોક્સ જોઈન્ટ થયા તો અહીંયા બે અને અહીંયા બે તો 8 8 8 તો 3 * 24 + 7 તો 28 તમારા લોકોનો આન્સર આવશે આની અંદર બરાબર આની અંદર પણ એક આકૃતિ આપણે હોમવર્કની અંદર આપીશું બે હોમવર્ક તો રાખીશું 10મી આકૃતિ સમજાવું છું અને 11મી આકૃતિ તમને દોસ્તો હોમવર્કની અંદર આપીશ તમારા લોકો ઘણીને મને કહેવી પડશે કેટલો આન્સર એનો આવે છે જો 10મી આકૃતિ જો સમજાઈ જ રહ્યો છું આ બધી જ વસ્તુ છે સમજી લેજો કે તમારા લોકોની 11મી જે આકૃતિ છે હોમવર્કમાં મતલબ કે આપણે બરાબર એક બે આકૃતિ તો હોમવર્કની અંદર આપી રહ્યા છીએ બરાબર તો આપણે ત્રણ આકૃતિ સમજાઈ આપણે સમજાઈશું ચાર આકૃતિની વાત કરીએ કે ચાર આકૃતિ એડ કરી હોય તો શું થઈ શકે ફરીથી ગણીશું 1 2 3 4 1 2 3 4 તો એ 4 દુ 8 અહીંયા 4 દુ 8 એ જ પ્રમાણે 1 2 3 અને 4 અહીંયા ફરીથી ગણીશું 8 અહીંયા 1 2 3 અને 4 તો અહીંયા પણ ગણીશું 8 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો ત્રણ આકૃતિને બદલે જોઈન કરી છે ચાર આકૃતિ તો ચાર આકૃતિ પ્રમાણે 8 * 32 તો ત્રિકોણ છે આ તો ખબર પડી છે ને આ તો તમને બધાને ખબર પડી કે આપણે લોકો શું કરી રહ્યા છે કે જેટલા પણ આપણે લોકોને ખાના દેખી જેટલા પણ ત્રિકોણ દેખી રહ્યા છે જે આંખોથી દેખી રહ્યા છે એમાં તમારે લોકોને ખાલી નંબર લખી લેવાના છે નંબર લખી તમે લોકો કરીશું કે 4 ના 4 મેં તમને લોકોને એવું કીધું જ્યાં જ્યાં આકૃતિ જોઈન્ટ થાય છે ત્યાં બે ત્રિકોણ બનાવી રહી છે તો અહીંયા જોઈન થઈ તો અહીંયા બે ત્રિકોણ બનાવશે એક અહીંયા જોઈન થઈ તો અહીંયા પણ બે ત્રિકોણ બનાવશે અને અહીંયા પણ જોઈન થઈ જાય તો અહીંયા પણ બે ત્રિકોણ બનાવશે કે નહીં मतलब કે આ ઉપરનો આખો આ ત્રિકોણ એક અને આ બે ત્રિકોણ બે અહીંયાથી દેખાઈ રહ્યું દેખો આ એક અને આ બે નેક્સ્ટ લેક્ચર વખતે આપણે અલગ અલગ માર્કર સાથે પણ આવીશું કે જે ગ્રીન અને રેડ હશે તે પ્રમાણે હું અલગ અલગ તમને લોકો લાઈન દોરીને તમને હું કહી શકીશ કે અહીંયા એક અને બે ત્રિકોણ અહીંયા થઈ રહ્યા છે તો એ પ્રમાણે તો 2 2 4 અને 6 मतलब 6 પ્લસ કરો આથી તમારો આન્સર થાય मतलब કે આ ત્રિકોણની અંદર આ ત્રિકોણમાં 38 અંદર જમા છે બરાબર એક બીજી એક આકૃતિ તમને લોકોને હોમવર્કમાં આપી દઉં તમે લોકો મને કહો કે કઈ રીતે થાય બરાબર થોડી ટફ છે ખૂબ ધ્યાન રાખજો કે શું વસ્તુ થઈ ગઈ છે સીધી લાઈનની આપણે લોકો વાત કરી એ વસ્તુ છે બરાબર આપણી જે 11મી આકૃતિ છે એ હોમવર્ક છે આપણી ચોથી આકૃતિ હતી એ હોમવર્ક હતી અને આપણી જે 11મી છે એ હોમવર્ક છે મતલબ કે તમે લોકો જ્યારે કોમેન્ટ કરો તો ક્વેશ્ચન નંબર 4 આકૃતિના ટોટલ કેટલું
ક્વેશ્ચન નંબર 11 એની આકૃતિનું ટોટલ કેટલું એ બંને કોમેન્ટની અંદર કમ્પલસરી છે દોસ્તો, મને કોમેન્ટ જોઈશે તો જ મને ખબર પડશે કે હું જે ચલાવી રહ્યો છું તમને ખબર પડી રહી છે, મેં તો મને મોટિવેશન નહીં મળે તો હું ખબર પડી છે નથી ખબર પડી. હા, સ્ટુડન્ટ મને વોટ્સએપ મેસેજ કરી રહ્યા છે, આપ લોકો બહુ ધ્યાન રાખજો તો પણ અવાજ ગુંજી જ રહ્યો છે, આપ લોકો બોયાનું માઇક યુઝ કર્યું તો પણ આપ લોકોનો અવાજ ગુંજ્યો, તો લોકોએ મેસેજ પણ કરે છે હજી તો અવાજ ગુંજી રહ્યો છે. પણ એનું કોઈ સોલ્યુશન છે જ નહીં કેમ કે આપણું પેક રૂમ છે, બરાબર. તો ચલો સમજીએ, બરાબર. આકૃતિને સમજો દોસ્તો. ઓપ્શન પણ આપી દો ના, ઓપ્શન નથી આપ્યો, ઓપ્શન નથી આપ્યો, ઓપ્શન વગરમાં મજા છે. તમે લોકો બધા ગેસ કરવાનું ચાલુ કરો છો કે આ બાજુ આવવાનું છે, ગણતરી કરતા નથી. કોન્સેપ્ટ સમજાવેલો છે કે જેટલી પણ આકૃતિ તમે લોકોને પોતાની આંખોથી દેખાય એટલા નંબર તમારે લખવા પડશે. ઓકે, બરાબર છે. હા, બરાબર. કેટલા ત્રિકોણ છે આકૃતિમાં, કેટલા ત્રિકોણ છે? અંદર મનની આંખોથી પણ ત્રિકોણો દેખવા જ પડશે દોસ્તો, બરાબર. મનની આંખોથી પણ અંદર ત્રિકોણો દેખવા જ પડશે કે કેટલા ત્રિકોણ થઈ ગયા છે. બરાબર છે. આકૃતિ બરાબર દોરી છે. બરાબર છે. બરાબર. આપણે આકૃતિ નંબર 11 હતી. હજુ ત્રિકોણના ઘણી બધી આકૃતિ અલગ અલગ છે, બરાબર, જે આપણે દોરીશું અને એની શોર્ટકટ ટ્રીકો દેખીશું. આજે ટોટલ આકૃતિ આગળના 3 ક્વેશ્ચન હતા એ પણ સમજાવ્યા, આગળના 3 ક્વેશ્ચનની બાકી રહી પણ સમજાવી દીધા. આજે બે આકૃતિ તમને હોમવર્કમાં આપી રહ્યો છું એ પણ આપણે નેક્સ્ટ લેક્ચર વખતે તમારા લોકોના કોમેન્ટ સારા રહ્યા અને સાચા રહ્યા તો પણ આપણે સમજાવીશું. મને WhatsApp પર મેસેજ નથી જોઈતો દોસ્તો, મને YouTube આપણી ચેનલ છે એની અંદર કોમેન્ટ સેક્શનની અંદર જોઈએ છે કેટલા નંબર ઓફ આકૃતિ છે આ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ લેક્ચર વખતે મળીશું. કાઉન્ટિંગ ફિગર્સ નું આગળનું લેક્ચર પણ રહેશે. આપણે 10 થી 12 આકૃતિઓ સમજાવતા આપણે 40 થી 50 આકૃતિઓ છે જે અલગ અલગ આકૃતિ તમને લોકોને સમજાવીશું. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આકૃતિનું કોમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો, વિડિયો બની શકે ત્યાં સુધી બધા જ લોકો સુધી પહોંચાડો. જે વિદ્યાર્થી મિત્રો HOS એકેડમી નથી એ લોકોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો, એ લોકો પૂરેપૂરો આનો જે એજ્યુકેશન છે આપણે લોકોને પણ ખબર પડે, બરાબર. આપણા 1 સબસ્ક્રાઇબ વધારવા છે, 1000 સબસ્ક્રાઇબનો ટાર્ગેટ છે અને વિડિયો પૂરેપૂરો દેખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો બાય, ટેક કેર.